દહેગામ કૃષ્ણનગર સોસાયટીમાં વીજપોલ થાંભલો એકાએક પડી જતા અફડાતફડી 1 માસ અગાઉ તંત્રને લેખિત રજૂઆત છતાંય દહેગામ ખારાકુવાથી ઉગમણા ઠાકોરવાસથી લબાડ તરફ જતા રસ્તા પર વણકરવાસ સામે નગરપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં ઘણા સમયથી સિમેન્ટનો વીજપોલ થાંભલો તૂટી પડે તેવી હાલતમાં તેમજ મોટો અકસ્માત સર્જાય મામલે દહેગામ કૃષ્ણનગર સોસાયટીના રહીશોએ સહયોગ સાથે દહેગામ યુજીવીસીએલ કચેરીના નાયબ કાર્યપાલક એન્જિનિયર તારીખ 31/7/2025ના રોજ 1 મહિના પહેલા અરજદારે આજુબાજુના રહીશોની સહયોગ સાથે લેખિતમાં અરજી આપી જાણ કરવામાં આવતા દહેગામ યુજીવીસીએલના નાયબ કાર્યપાલક એન્જિનિયરને લેખિતમાં રજૂઆત કરવામાં આવતા દહેગામ યુજીવીસીએલનું તંત્ર સ્થળ પર નજર રાખી પરત ફરી જતા અને કોઈપણ જાતની કાર્યવાહી નહીં કરતા જીવિત વીજપોલ થાંભલો ગત રાત્રે તૂટી પડતા આજુબાજુના લોકોમાં દોડધામ મચી ગયેલ પણ કોઈ મોટી દુર્ઘટના અટકી આજુબાજુના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. કોઈએ યુજીવીસીએલ કચેરી ખાતે ફોન કરતા તંત્ર દોડી આવ્યું હતું. દહેગામ યુજીવીસીએલનું તંત્ર મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈને બેઠું હતું તેવો સવાલ આ વિસ્તારના લોકોમાં ચર્ચાઈ રહ્યા હતા. આ ઘટના બનતા આખરે તંત્ર કામે લાગતા વીજ તંત્ર સામે સવાલો ઉઠ્યા હતા.